બાયડ તાલુકાના ઉંટરડા ગામે માજમ નદીની કાંઠે 500 વર્ષ જૂનું માતા દીપેશ્વરીનું ઐતિહાસિક મંદિર આવેલું છે। ઉંટરડા ગામે બિરાજમાન મા દીપેશ્વરી મા ભક્તો એટલી શ્રદ્ધા ધરાવે છે કે તેઓ નિયમિત રૂપે માતાજીના દર્શન કરવા માટે અહીંયા આવે છે। ગર્ભગૃહમાં બિરાજમાન મા દીપેશ્વરીની મૂર્તિ એટલી મનમોહક છે કે તમે માતાજીના દર્શન માટે તમે અધીરા બનો। માતાજીનો મહિમા અને ભક્તોની શ્રદ્ધા અકલ્પનીય છે। એવું કહેવાય છે કે મા દીપેશ્વરી ભક્તોની તમામ માનતાઓ પૂર્ણ કરે છે અને એટલા માટે જ ભક્તો દૂર દૂરથી માના દર્શને આવે છે। માતા દીપેશ્વરી નિસંતાન દંપતીઓને દર્શન માત્રથી ઈચ્છિત ફળની પ્રાપ્તિ કરાવતા હોવાની પણ ભક્તોમાં માન્યતા રહેલી છે। માતાજી પરની અતૂટ શ્રદ્ધાને લઈ રવિવાર, મંગળવાર અને પૂનમના દિવસનું ભક્તોમાં અનેરું મહત્વ રહેલું છે। માતાજીના ભક્તો પોતાની મનોકામનાઓ માતાજી સમક્ષ રાખતા હોય છે। ભક્તોની મન ઈચ્છિત મનોકામના પૂર્ણ થતાં તેઓ માનતા પૂર્ણ કરવા માટે અચૂક અહીંયા આવતા હોય છે। દીપેશ્વરી ધામ રવિવાર અને પૂનમના દિવસે સદાવ્રત ચલાવવામાં આવે છે, જેમાં ભક્તો માનો પ્રસાદ લઈ ધન્યતા અનુભવે છે। ચૈત્ર અને આસોની નવરાત્રિના દિવસોમાં ભક્તો માના ગરબા રમી માની આરાધના કરતા હોય છે। વૈશાખ સુદ છઠ એ માતાજીના પ્રાગટ્ય દિવસે ભક્તો મોટી સંખ્યામાં દીપેશ્વરી માતાજીના દર્શને ઉમટે છે। પૂર્ણિમા અને રવિવારના દિવસે ભક્તો પગપાળા ચાલતા આવીને માતાજીના દર્શન કરી ધન્યતાની અનુભૂતિ કરે છે। અહેવાલ મેહુલસિંહ પરમાર, બ્યુરો ચીફ, અરવલ્લી। श्री दीपेश्वरी मात की जय। मां दीपेश्वरी माताजीનું મંદિર અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના જૂના ઉંટડા ગામના માજુમ નદી કિનારે આવેલું છે। આ મંદિર આશરે 500 થી 700 વર્ષ જૂનું પુરાણું છે। અહીંની એક સત્ય ઘટના છે, અમારા વડીલો દ્વારા અમને જાણવામાં આવેલી છે। આ મંદિર હતું ત્યાં આગળ જબરજસ્ત એક વડ હતો। ગામના નાના બાળકો બધા અહીં નદી કિનારે વડે હિંચકા ખાવા આવતા હતા। તેવામાં આ માતાજી, જે નામ આજે દીપેશ્વરી મા દીપા કહેવાય છે, તે બાળકી બીજી બધી બાળકીઓ જોડે અહીંયા રમવા આવેલા। વડલાની હિંચકો બધી હિંચતા તેવામાં અચાનક તે નીચે પડી ગયા। તેઓ આગળ ફૂલનો ઢગલો થઈ ગયો। તેમની સાથે બીજી બાળાઓ હતી, તે વિસ્મય પામી રુદન કરવા લાગી। વાયુ વેગે વાત ગામમાં પસરી ગઈ। ગામ લોકો ત્યાં બધા ભેગા થઈ ગયા। બધા વિચાર કરવા લાગે આ શું થઈ ગયું। તેવામાં એક આકાશવાણી થઈ કે કોઈએ ગભરાવાની જરૂર નથી। આ એક શક્તિનું અવતરણ છે અને આની તમે પૂજા કરશો તો માતાજી તરીકે આ માં તમારી દરેકની મનોકામના પૂર્ણ કરશે। જે જેની ઈચ્છા હોય તે માતાજી તમારી સર્વ મનોકામના પૂર્ણ કરશે। આવી આકાશવાણી થઈ। ત્યાર પછી ગામ લોકો બધા ભેગા થઈ ત્યાં આગળ ઈંટો મૂકી અને માતાજીની પૂજા કરવામાં આવી। સમયને વાત વધારતા વધારતા નાનું દેવર બનાવવામાં આવ્યું। માતાજીએ પરચા પૂરવામાં આવ્યા તો ગામમાં ચોરી કરવા ચોર લોકો આવે તો ગામની બહાર જઈ શકતા ન હતા। કોઈ બેન દીકરી ગામની આજુબાજુની જે 2, 4, 5 ગામ છે, ત્યાંની દીકરી સાસરીમાં જાય તો આગળ કોઈ પણ પ્રોબ્લેમ થાય તો માતાજીને યાદ કરે તો માતાજી તરત જ એની વારે ચડતા। આવી રીતે માતાજીએ પરચા પૂર્યા। ધીમે ધીમે આજે તમે જોઈ રહ્યા છો કે માતાજીનો વિકાસ કેટલો થઈ રહ્યો છે। આજે અહીંયા પૂનમના દિવસે લાખો પબ્લિક આવે છે। અહીંયા મંદિર ટ્રસ્ટ તરફથી પંડ્યા નવીન કાકા તેમજ ગામજનો દરેક સેવા સારી રીતે નિઃશુલ્ક આપે છે। અહીંયા પૂનમે ભોજનાલય ચાલે છે, તેમજ રવિવારે ભોજનાલય ચાલે છે। એ સિવાય પણ કોઈ સંઘ આવે તો તેમને મફત ભોજનનું આયોજન કરવામાં આવેલું છે। આ મંદિર 700 થી પણ વધારે વર્ષનું છે। આ એક સત્ય ઘટના છે। ચમત્કારો તો હવે તમે સાંભળ્યા અને અત્યારે તમે જોઈ રહ્યા છો। ચમત્કાર તો થઈ પબ્લિકને પૂછી જો તો ખ્યાલ આવે। તમે જોઈ રહ્યા છો આ એક જગ્યા નદીની કોતરો છે। આ કોતરોમાં પબ્લિક આવે છે। સૌ પ્રથમ માતાજી ગામની બ્રાહ્મણની દીકરી હતા।
ત્યાં રમવા આવેલા અને તે હિંચકા વડના હિંચકે હિંચકા પડી ગયા અને ફૂલનો ઢગલો પડી ગયા. દીપેશ્વરી માત કી જય. ગામ જૂના ઉંટાળા, તાલુકા બાયડ, જિલ્લા અરવલ્લીમાં દીપેશ્વરી માતાજીનું મંદિર આવેલું છે. ત્યાં અમે ગામવાળા થઈને દીપેશ્વરી માતાજીનો વહીવટ કરીએ છીએ. મારું નામ નવીનચંદ્ર ઈશ્વરલાલ પંડ્યા, ગામ ઉંટાળા. આ માતાજીના ભાવિક ભક્તો જે આવે છે એમને દર પૂનમે, દર રવિવારે અથવા શ્રદ્ધાળુઓ જે આવે છે એમને ખાવા પીવાની, રહેવાની બિલકુલ ફ્રી સગવડ દીપેશ્વરી માતાજી વહીવટ તરફથી આપવામાં આવે છે. અને માતાજીના પૂનમ અને રવિવારે દીપેશ્વરી વિસામા ગ્રુપ તરફથી માતાજીના આવતા ભક્તોની સેવા કરવામાં આવે છે. એમને જમાડવા માટેની વ્યવસ્થા કરવાની, તેમજ માતાજી આવતા પૂનમના દિવસે રાત્રે 14ની રાત, આખી રાત અને આખો દિવસ જેટલા ભક્તો આવે છે તેમાં ચા પાણી નાસ્તાની વ્યવસ્થા પણ આખા વિસામા ગ્રુપ જે અમારું છે એ પૂરેપૂરી સગવડ આપી તન મન ધનથી માતાજીની સેવા કરે છે. અને માતાજીની અંદર જે અમારી આવક થાય છે એમાંથી ટોટલ પૈસા યાત્રાળુઓના પાછળ એમને ખાવા પીવામાં ખર્ચીએ છે. એમના આવવા જવા રસ્તા બાબતમાં પણ અમે માતાજીને આવતા રસ્તામાં કોઈ તકલીફ ના પડે એના માટેની પણ વ્યવસ્થા ગામ તરફથી અને વહીવટી મંડળ તરફથી તથા વિસામા ગ્રુપના સભ્યો તરફથી કરવામાં આવે છે. અને માતાજી જેટલા ભક્તો આવે છે એમને પોતાની રીતે સંતોષ થાય છે